ઈરાનનો નવો આર્થિક દાવ હોર્મુઝની સામુદ્ર દૂરીમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પસાર થતા જહાજો પાસેથી ફી વસૂલવાની તૈયારીમાં ઈરાન ઓમાન સાથે થઈ ગુપ્ત મંત્રણા ન્યૂ પેમેન્ટ સિસ્ટમ ઊભી કરવા માટે ઈરાન અને ઓમાન વચ્ચે વાતચીત શરૂ આંતરરાષ્ટ્રીય બજાર અને ગ્લોબલ ટ્રેડને હચમચાવી નાખે તેવા એક મોટા સમાચાર મિડલ ઇસ્ટથી મળી રહ્યા છે। દુનિયાનો સૌથી મહત્વનું દરિયાઈ વેપાર માર્ગ એટલે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હવે વૈશ્વિક ટકરાવનું નવું કેન્દ્ર બનવા જઈ રહ્યો છે। ઈરાન હવે આ રૂટ પરથી પસાર થતા તમામ કમર્શિયલ જહાજો પરથી તોતિંગ ફી એટલે કે ટેક્સ વસૂલવાની સત્તાવાર તૈયારી કરી રહ્યું છે। ઈરાનના આક્રમક પગલાથી વૈશ્વિક સ્તરે ખળભળાટ છે અને સુપર પાવર અમેરિકાએ આ મામલે ખુલ્લેઆમ મેદાનમાં આવી ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે। અહીં તો એ સમજી લો પહેલા કે શા માટે હોર્મુઝ આટલું મહત્વનું છે, કારણ કે દુનિયાના કુલ ક્રૂડ ઓઇલના વેપારનું 20%થી વધુ હિસ્સો આ સાંકડી સમુદ્ર ધુનીમાંથી પસાર થાય છે। સાઉદી અરેબિયા, યુએઈ, કુવેત અને ઈરાક જેવા મોટા દેશો આ જ માર્ગેથી દુનિયાભરમાં તેલ મોકલે છે। જો ઈરાન અહીં ફી વસૂલવાનું શરૂ કરે તો વૈશ્વિક સ્તરે મોંઘવારીનો વિસ્ફોટ થાય। અહેવાલો તો એવું કહે છે કે આ નવી પેમેન્ટ સિસ્ટમ લાગુ કરવા માટે પડોશી દેશ ઓમાન સાથે તે સતત વાતચીત કરી રહ્યું છે। ઈરાનનો દાવો એવો છે કે આ વિસ્તારની સુરક્ષા તેની સેના કરે છે, તેથી ફી વસૂલવાનો તેને હક છે। બીજી તરફ અમેરિકાએ આ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે। વોશિંગ્ટન તરફથી નિવેદન અપાયું છે કે હોર્મુઝ ઇન્ટરનેશનલ વોટર વે છે, આંતરરાષ્ટ્રીય જળ માર્ગ, ત્યાં કોઈ પણ એક દેશની દાદાગીરી કે ગેરકાયદેસર ટેક્સ મંજૂર નહીં કરાય। નિષ્ણાતો એવું કહે છે કે જો ઈરાન પોતાના નિર્ણય પર અડગ રહેશે તો અમેરિકી નૌસેના અને ઈરાનની ક્રાંતિકારી ગાર્ડ્સ IRGC વચ્ચે દરિયામાં સૈન્ય સંઘર્ષ થઈ શકે। તેની અસર ભારત સહિત વિશ્વભરના અર્થતંત્ર પર પડશે તે હકીકત છે। જોવાનું એ છે કે વૈશ્વિક દબાણ સામે ઈરાન ઝૂકે છે કે પછી હોર્મુઝના બહાને મિડલ ઇસ્ટમાં વધુ ઘમાસાણ થાય છે।